So hey guys and welcome back to my channel. Here I am Shivani. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને હું રેડી થઈ ગઈ છું. સો અત્યારે મને મૂકવા માટે આવે છે મહેંદી. મેં તમને આના પહેલાંના વ્લોગમાં કીધું હતું કે હું જાઉં છું મારા કઝિનના વેડિંગ માટે. તો અમે લોકો નીકળીએ છીએ કાલે જુનાગઢ જવા માટે 2 દિવસ. અને હજી સુધી મારે બધું જ પેકિંગ બાકી છે બિકોઝ મારા જે કપડાં સ્ટિચ થઈને આવવાના હતા એ આજે રાત સુધીમાં યા મે બી સાંજના આવી જશે. તો યસ, જોઈએ શું થાય છે. બહુ દોડાદોડી છે. તો દેખાડું વ્લોગમાં હું તમને કે શું કરવાની છું. So finally done with my મહેંદી. લવડ ઇટ. આજકાલ મને આટલી સિમ્પલ મહેંદી બહુ જ ગમે છે. હું જ્યારે નાની હતી ને ત્યારે મને મહેંદી મૂકવાનો એટલો શોખ હતો કે મેં મહેંદી મૂકી હોય અને હજી તો નીકળી ના હોય ત્યાં એના ઉપર બીજી મહેંદી આવી જાય. સો હવે હું સિમ્પલ મહેંદી વધારે પ્રિફર કરું છું. સો યસ, લવડ ઇટ. 2000 years later. સો અત્યારે વાગ્યા છે રાતના 2 અને હું મેગી ખાઉં છું. જોઈ શકો છો મારું પેકિંગ સામાન બધું જ હજી એમનેમ છે. અહીંયા થોડું ઘણું થઈ ગયું છે. સો યસ, લેટ્સ હેવ અર મેગી. એન્ડ મમ્મી શું કરે છે? મમ્મી ઇસ્ત્રી કરે છે રાતના 2 વાગે. ઓ માય ગોડ, આ હાલત છે અત્યારે મારા ઘરની. એન્ડ બિલકુલ રેસ્ટ નથી થયો. બટ શું કરીએ, ફંક્શન છે એટલે આવું જ ચાલશે હમણાં 2-3 દિવસ. સો મળીએ કાલે સવારે. બાય, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો હું થઈ ગઈ છું રેડી અને નીકળું છું અત્યારે જુનાગઢ જવા માટે. તો ચાલો મળીએ. હું ડ્રાઈવ કરવાની છું તો ફટાફટ નીચે જઈને કારમાં બેસીને તમને દેખાડો. હેલો ગાઈઝ, રેડી રેડી? મમ્મા, યસ, નમન, પપ્પા, ઓલ સેટ. ગાડી ફૂલ થઈ ગઈ છે, બિલકુલ જગ્યા નથી અને નીકળીએ છીએ અમે. તો ચાલો મળીએ. તો અત્યારે આવી ગઈ છું પેટ્રોલ પુરાવા. ફૂલ પેટ્રોલ, ફૂલ. આવીએ ત્યાં સુધી રહેવું છે. क्या बोला तूने? બરાબર ને મમ્મા? એક મીઠું છે ને? મીઠું હશે ને? મલાઈ વાળા છે? હા, મલાઈ છે. અત્યારે અમે જસ્ટ પહોંચવા આવ્યા છીએ જુનાગઢ. એ પહેલાં એનર્જી ડ્રિંક ઓફકોર્સ, અને હજી મેં સવારનો નાસ્તો બી નથી કર્યો. સવારે જસ્ટ ચા પીધી હતી. તો હમણાં ક્યાંક આગળ થોડુંક ખાવા માટે બી ઊભા રહેશું અને પછી હોટલે જઈને ફ્રેશ થાય. આ કઈ ચટણી છે મમ્મા? મતલબ આ આમલીની છે? મને આ વાળે ખાવે. કેવો લાગ્યો રૂમ પપ્પા? મસ્ત છે ને? સો આ છે મોમ ડેડનો રૂમ એન્ડ મારો રૂમ બાજુમાં છે. સો ધીસ ઇઝ માય રૂમ. સો યા પહોંચી ગયા છીએ અમે. એન્ડ બહુ થાકી ગઈ છું બિકોઝ સવારે બી વહેલી ઉઠી હતી, રાતે બી બહુ લેટ થઈ ગયું હતું. સો હવે ફટાફટ ફ્રેશ થઈને થોડી વાર રેસ્ટ કરીશ અને પછી ઉઠીને જોઈએ શું પ્લાન છે. સો હું આવી ગઈ છું અત્યારે રેસ્ટોરન્ટમાં લંચ માટે. સો ગાઈઝ, શું મગાવ્યું?
એટલી બધી ભૂખ નથી લાગી બટ લેટ્સ હેવ ઇટ. થોડુંક ખાઈ લઈશ પછી શું નથી. લેટ્સ ગો ફોર મૂવી. વચ્ચે ના મને આપણે વહી જાય. હા મજા આવશે તો આપણે વહી જાય. અત્યારે તો જમીન સુવાનો ટાઈમ છે. અત્યારે મૂવીમાં જાય તો ત્યાં સુવાનું નીંદર આવી જાય. તો જોઈએ હવે શું એટલે કરીએ છીએ. મતલબ સવારે વહેલા જમીને તો કદાચ નીંદર આવશે જ. લેટ્સ સી. ચલો તો દેખાડો હું શું જમું છું. આવી ગયું છે જમવાનું. ભીંડી દાલ રાઈસ, ભીંડી, બટેટા એન્ડ ચણા, રાઈટ? ઓકે. એન્ડ ધ મોસ્ટ યમીએસ્ટ થિંગ. ઓહ યમી યમી યમી. ચલો જમી લઉં પછી મળીએ. મસ્ત છે. તો ફ્રેશ થઈ ગઈ છું. અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને અમે લોકો રમી રહ્યા છીએ કેરમ. મારો ટર્ન. ઓ સો હવે અમે નીકળીએ છીએ મંદિરે જવા માટે. Let's go. પપ્પા ને નમન બેવ ગયા છે સ્વામીને મળવા માટે. હું ને મમ્મી બે જાય છીએ પ્રેમવતીમાં થોડો નાસ્તો કરવા માટે. શું ખાશું મમ્મા? હા ત્યાં થોડું ઘણી પ્રસાદી લઈ અને પછી અમે નીકળીએ છીએ અને જઈએ છીએ મારા મામાના ઘરે. હાય. સો ધીસ વોઝ ઇટ ફોર ધ વિડીયો. બહુ ટાઈમ પછી બધા ફેમિલી મેમ્બર્સને મળી અને એ ગપશપમાં બિલકુલ શૂટ નથી કરી શકી. વી હેડ લોટ્સ ઓફ એન્જોયમેન્ટ. ડાન્સ કર્યો, જોડે જમ્યા, મસ્તી મજાક, હેલ લોટ ઓફ એન્જોયમેન્ટ. સો યસ, આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. અગર તમને વ્લોગ ગમ્યો હોય તો જલ્દી જઈને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને બીજો વ્લોગ જલ્દી જ આવે છે તો જલ્દી જઈને ઘંટડીને દબાવી દો જેથી તમને નોટિફિકેશન્સ બી આવી જાય. Yes, cuties. Thank you so much. Keep supporting. Love you all.